ભગવાન શંકરે બધું છોડી દીધું, ગામના પાદર આવીને બેસી ગયા. દેવતાઓ દર્શન કરી કરીને જાય. શંકરને દુઃખ થાય કે મારી પાસે કપડાં નથી. બોલો આ ભોળાને કેવા લોકોએ કપડાં આલ્યા. વિષ્ણુને પીતાંબર આપી દીધું અને શંકરને વાઘાંબર આપી દીધું. વિષ્ણુને સોના ચાંદી હીરા મોતી આપી દીધા અને શંકરને સર્પોની માળા દીધી, હાડકાની માળા દીધી. વિષ્ણુને રહેવા માટે સરસ મજાના બંગલા બાંધી આપ્યા, મકાનો કરી આપ્યા અને શિવજીને માટે સ્મશાન ભૂમિ આપી દીધી. વિષ્ણુની પાછળ લાખો માણસ અપ ટુ ડેટ થઈને દોડે તો શિવ એકલો ટોળો રોકડો હું મારો પરિવાર લઈ આવું, જેનું કોઈ નથી એ બધાનો હું બની જાઉં. અને તેથી ભૂત પ્રેતોને કોઈ રાખવા તૈયાર નથી, બોલાવવા તૈયાર નથી. શંકરે પોતાનો પરિવાર બનાવી દીધો. સ્મશાને શ્વા ક્રીડા, કેવી શિવ સ્તુતિ કે છે. અમંગલ્યમ શીલમ તવ ભવતુ નામેવમખિલમ તથા વિસ્મદ્રોણમ વરદ પરમં મંગલમસી. અમંગલને મંગલ કરનાર હોય તો તે શિવ છે. કૃષ્ણાશ્રયનો દ્રઢ આશ્રય કોઈ બતાવતો હોય તો તે ભગવાન શંકર છે. અને તેથી ભગવાન શંકરે વિશ્વાસ કર્યો કે મને મારા ભગવાનમાં વિશ્વાસ છે કે ભગવાન મને આ જ કપડામાં દર્શન આપવા માટે બોલાવશે. મારે કોઈના ઉછીના નથી કરવા, અન્યાશ્રય નથી કરવા. ગોકુળમાં શું થયું? નંદ બાબાએ બધાને આનંદ આપ્યા પછી કંસને કર આપ્યો અને કરમાં સોનાની વીટી ભેટ આપ્યા. કંસે પૂછ્યું, બાબા આટલી કિંમતી વીટી ભેટ કેમ લાયા છો? બોલો તમે બધાને પેડા ખવડાવતા હો. લોકો પૂછે કેમ પેડા ખવડાવ, શું કહો છો તમે? હે મારી ઘરે છોકરો આવ્યો ને એટલે બધાને પેડા વેચ્યા. હવે પાડોશી જોડે ગઈકાલ ઝઘડો થયો ને તો અબોલા થઈ ગયા છે, એ શું વિચારશે? બધાને ઘેર થાય નવાઈ કરી અમારે. પણ બધાનું દિલ જીતવું હોય તો શું કરવું પડે? તમારે બધાના આશીર્વાદથી મારી ઘરે બાળક થયો તો કોઈના મનમાં દ્વેષ નહીં આવે. બધાને આનંદ. મારા આશીર્વાદથી મારા મેં તારા માટે બહુ પ્રાર્થના કરી હતી, બહુ માનતાઓ રાખી હતી, બહુ મજા કરી હતી. કાલા મંદિર દર્શન કરી આવજો જઈને તમે. જો પોતાનું નામ લીધું હોત તો કદાચ દ્વેષ થાત, પણ યશ તમે બીજાને આપી દો. ભગવાન શંકરે વિચાર્યું કે મારો ભગવાન મને આ જ કપડામાં દર્શન આપશે. મને વિશ્વાસ છે, દુનિયાનો વિશ્વાસ છે, આપણને સમાજનો વિશ્વાસ છે, પરિવારનો વિશ્વાસ છે, તો ઈશ્વરનો વિશ્વાસ કેમ ન કરાય? બધાના વિશ્વાસ અને વિશ્વાસે ગાડું ચાલે છે ને આપણા બધાનું. તો ઈશ્વરમાં પણ એવો વિશ્વાસ કરી જવો, એ મારું ગાડું ચલાવે છે કે નહીં. ભગવાન શંકરે ધૂણો તખાવીને બેસી ગયા. કંસે કર આપ્યો છે. નંદ કંસ બોલવા લાગ્યો, બાવા તમે મને આટલી કિંમતી ભેટ આપો તો એના બદલામાં હું શું આપું? હીરા કરતા કિંમતી શું છે? તો આશીર્વાદ છે. એટલે કંસના મોઢામાંથી આશીર્વાદ નીકળે. બોલો દુષ્ટના મોઢામાં સારા શબ્દો નીકળે તો ભગવાનની કૃપા જ કહેવાય. એટલે કંસ આજે બોલ્યો, બાબા તમારા દીકરાને મારો આશીર્વાદ છે, એના શત્રુનો વિનાશ થજો. ખુશ થઈ ગયા ભગવાન. તે મારો રસ્તો ખોલી નાખ્યો, તારી જાતે જ મત માગી લીધું. આપણે આવી કોરા કાગરોમાં સહીઓ કરી આપીશું. કંઈક તકલીફ આવે, મુસીબત આવે ને અપશબ્દો આપણા મુખમાંથી નીકળી જાય, જો આવી જાય વહેલો તો આપણે ગભરી જઈએ. બહુ વહેલો આવ્યો, પેલો કે કોરા કાગળ એમ સહી કરી રહ્યા, તો મોડો આવે ને એટલો ફાયદો કહેવાય. વગર વિચારે જે બોલે પાછળથી પસ્તાય. એટલે વાણીની કિંમત છે. બીજી કિંમત કોની? પાણીની પણ કિંમત છે. આજે બે વહેતું ફરે છે. પંચાયતનું પાણી ચાલુ થાય એટલે એ ગંગા જમના ખડખડ વ્યાજ કરે, વ્યાજ કરે. 2 કલાક 3 કલાક 4 કલાક વ્યાજ કરે, પણ 2 દાડા પાણી ના આવે ઓ બાપરે, પછી તો પંચાયત વાળાનું આઈ જ બને.